ઉદ્યોગોની સ્થિરતા જાળવવા માટે એક સહાય પેકેજ 2.5 કરોડથી ઓછાનું ઇન્વેસ્ટમેન્ટ એટલે કે મશીનરી 1 વર્ષ માટે તેમની સાલાની ફી ટર્મ લોનની મહત્તમ 5 લાખની મૂડી ઉપર રત્ન કલાકારની ઉંમર 21 વર્ષથી વધારે હોવી જોઈએ। નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરનો હીરા ઉદ્યોગ ઘણા લાંબા સમયથી મંદીનો સામનો કરી રહ્યો હતો। મંદીને કારણે હીરા ઉદ્યોગના વેપારીઓ, માર્કેટમાં કામ કરનારા લોકો સહિત જે લોકો ડાયમંડ કટિંગ પોલિશિંગનું કામ કરે છે એવા રત્ન કલાકારોને પણ મોટી મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવ્યો હતો। છેલ્લા 2-3 વર્ષથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને સુરત શહેરમાં રત્ન કલાકારોની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે। આવા સંજોગોમાં ઘણા લાંબા સમયથી માંગણી કરવામાં આવી હતી કે રત્ન કલાકારો માટે કોઈ આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે, એમના બાળકોના શિક્ષણ માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવે। આ સિવાય પણ જે કોઈ સ્તરે રાજ્ય સરકાર આ ઉદ્યોગને મદદ કરી શકતી હોય એમાં જે કોઈ પેકેજ હોય એની જાહેરાત કરવામાં આવે। લાંબા મંથન બાદ આજે રાજ્ય સરકાર દ્વારા આ હીરા ઉદ્યોગ માટે એક રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે અને રત્ન કલાકારો તેમજ હીરા ઉદ્યોગકારો માટે નાની મોટી અનેક રાહતો આપવામાં આવી છે। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે આ મામલે સત્તાવાર નિવેદન આપ્યું છે અને એમણે જાહેરાત કરી છે। ત્યારે આ સમગ્ર મુદ્દે વિશદ ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે સુરત શહેરના જાણીતા હીરા ઉદ્યોગકાર અને ડાયમંડ હોસ્પિટલમાં પણ તેઓ પોતાની સેવા આપે છે। આ ઉપરાંત ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટમાં પણ તેઓ ચેરમેન છે અને અનેકવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા દિનેશભાઈ નાવડિયા। દિનેશભાઈ, સ્વાગત છે આપનું હોટલાઇન ન્યૂઝમાં। જી દિનેશભાઈ, આ હીરા ઉદ્યોગ માટે રાજ્ય સરકારે જે પેકેજ જાહેર કર્યું છે એમાં સૌથી મહત્વની બાબતો કઈ કઈ? છેલ્લા 3 વર્ષથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીની ઇન્ટરનેશનલ માર્કેટની અંદર મંદીના માહોલ હોવાના કારણે એની સીધી અસર ડાયમંડ ઇન્ડસ્ટ્રી ઉપર પડેલી હતી। એ પછી મેન્યુફેક્ચરર હોય, ટ્રેડર હોય કે રત્ન કલાકાર હોય, તમામ લોકોને કંઈક નાની મોટી મુશ્કેલીઓનો સામનો સતત કરતા આવતા હતા। આ બાબતને ધ્યાનમાં રાખીને ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશનના માધ્યમથી અમે રાજ્યના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અમે આ બાબતે રજૂઆત કરવા માટે ગયેલા। સાહેબે એ વખતે બહુ પોઝિટિવ રીતે આ બાબતને ધ્યાનમાં લીધેલી અને એમને કીધેલું કે આ તો ગુજરાત સરકારની અને મારી ફરજ છે કે અમે મદદ ન કરીએ તો કોણ કરશે। આ એમનો પોઝિટિવ આન્સરના કારણે આજે અમને એ બાબતનો આનંદ છે કે આની વચ્ચે પણ અમે ઘણી વખત ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાથે, શૈક્ષણિક રાજ્યના મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયા સાથે ઘણી વખત ચર્ચાઓ પણ થઈ। સાહેબને પણ આ બાબતે અમે ધ્યાન ઉપર લાવતા હતા અને સતત મનોમંથન પછી આજે રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકારો માટે અને સૂક્ષ્મ લઘુ ઉદ્યોગના સાથે જોડાયેલા કારખાનેદારો માટે એક પેકેજ ડિક્લેર કરવામાં આવ્યું। આ પેકેજને અમે આવકારીએ છીએ કારણ કે મોટા ભાગની માંગણીઓ જે પ્રમાણે સરકારની નીતિ નિયમો પ્રમાણે જે સ્વીકારવામાં આવી છે। સૌ પ્રથમ પહેલી બાબત, આજે આ પત્રકાર પરિષદમાં ડિક્લેર નથી કર્યું, પરંતુ મારે જે કંઈ ચર્ચાઓ થઈ છે, કારણ કે સરકાર એવું નથી ઈચ્છતી કે જે આત્મહત્યા જે રત્ન કલાકારો કરી છે એની માટે સરકાર કંઈ ડિક્લેર પેકેજ કર્યું, પરંતુ સરકાર એમને દરેક વ્યક્તિઓને 4-4 લાખ રૂપિયા જિલ્લા લેવલ ઉપર જે કમિટી બની છે એ કમિટીના સર્વે પછી આ મૃતક પરિવારોને 4-4 લાખ રૂપિયા આપશે। આવું મારે હર્ષભાઈ સાથે ટેલિફોનિક ચર્ચા પણ થઈ અને એનું કન્ફર્મેશન પણ મેં લીધું છે। આ બાબત ખૂબ સરાહનીય છે કારણ કે જે પરિવાર મોભી વગરનો થઈ ગયો હોય ને આવી પરિસ્થિતિની અંદર જો આ સહાય મળશે તો એના કારણે એનું જીવન નિર્વાહ અને બાકીની નાની મોટી જે કાંઈ જરૂરિયાતો છે એ પૂરી થશે। બીજી બાબત એ હતી કે અવારનવાર શૈક્ષણિક ફીને કારણે રત્ન કલાકારો સુરત શહેર છોડીને
હીરા ઉદ્યોગ છોડીને માદરે વતન જતા રહેતા હતા. આ બાબત પણ એમની ઘણી વખત ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સાથે, અમારા રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયા સાથે અવારનવાર ડેલિગેશન અને ટેલિફોનિક રીતે એમને પણ જે કાંઈ રિક્વાયરમેન્ટો હતી એ અમે પૂરી પણ પાડેલી, અને આ બાબતે ચિંતિત હતા. આ બાબતે પણ આજે ખૂબ પોઝિટિવ નિર્ણય લેવાયો છે. જે 2024ની અંદર તારીખની બધું ડિક્લેરેશન કરેલું છે કે મુદતની અંદર જે રીતના કલાકારો 21 વર્ષની ઉંમર હોય, છેલ્લા 3 વર્ષથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીના કામ કરતા હોય અને 1 વર્ષથી બેકાર હોય, આવા રત્ન કલાકારોને બાળકોની શૈક્ષણિક ફી ની જવાબદારી બીડીપી એટલે ડાયરેક્ટ સ્કૂલના એકાઉન્ટમાં જમા કરશે, અને એની લિમિટ 13,500 છે. આ પણ એક ખૂબ સરાહનીય જાહેરાત છે, અને એ માટે હું રાજ્યના મુખ્ય પ્રધાન એવા ભૂપેન્દ્રભાઈ પટેલને અને સાથે સાથે ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ એવા CR પાટીલ સાહેબનો પણ આ તકે ખૂબ આભાર વ્યક્ત કરીશ કે એમને પણ આ બાબત અમે ધ્યાન ઉપર લાવેલા, અને એમની પણ મહેનત આજે રંગ લાવી છે. ભૂપેન્દ્રભાઈને જ્યારે અમે મળતા અને એની વાત ઉપરથી અમને કોન્ફિડન્સ તો હતો જ કે આ બાબતે કંઈ ને કંઈ એ ડિક્લેરેશન કરશે. અને સાથે સાથે સૂક્ષ્મ લઘુ ઉદ્યોગ માટે પણ આજે જાહેરાત કરવામાં આવી છે. એમાં ખાસ કરીને જે પ્રમાણે નાના ઉદ્યોગે 5 લાખની ટર્મ લોન લીધેલી હોય, આવા ટર્મ લોન લીધેલા લોકોને 9% વ્યાજ સબસિડી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. એ પણ ખૂબ સારી બાબત છે. સાથે સાથે 2.5 કરોડના રોકાણ નીચેની જે લોકોની મશીનરી કારખાનાની અંદર વસાવેલી હોય, અને 2022-23, 23-24 ને 24-25 ની અંદર એવરેજ 25% લાઇટ બિલ ઓછું થયું હોય, એમાં રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી 20% ડ્યુટી આ લોકોને માફ કરવામાં આવશે. સાથે સાથે સ્કિલ અપગ્રેડેશન માટે પણ ડિક્લેરેશન થયું છે. આ સ્કિલ અપગ્રેડેશન માટે જે રત્ન કલાકારોને રિક્વાયરમેન્ટ હશે એ સ્થાનિક ડાયમંડ એસોસિએશન, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સાથે મળીને એની સ્કીમ તૈયાર કરશે, એની સ્કીમના આધાર ઉપર સરકાર એનું પેમેન્ટ કરશે. એવું પણ આજે એમના GR દ્વારા ડિક્લેરેશન કરવામાં આવ્યું છે. એકંદરે જોઈએ તો જે કઈ માંગણીઓ હતી એ મોટા ભાગની માંગણીઓ પરિપૂર્ણ કરવામાં આવી છે, અને એની માટે હું ફરી ગુજરાતના મુખ્ય પ્રધાન એવા ભૂપેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ એવા CR પાટીલ સાહેબ, ગૃહ રાજ્ય મંત્રી એવા હર્ષભાઈ, રાજ્ય કક્ષાના મંત્રી શિક્ષણ એવા પ્રફુલભાઈ, વન અને પર્યાવરણના રાજ્ય કક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલ, તેમજ દાસ સાહેબ, અને ઉદ્યોગ મિનિસ્ટર એવા બળવંતસિંહ રાજપૂતનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આવા સમયે રત્ન કલાકારો માટે ઐતિહાસિક નિર્ણય લઈને, અને ફર્સ્ટ ટાઈમ ગુજરાતની હિસ્ટ્રીમાં આ ઉદ્યોગ માટે આવું કોઈ પેકેજ ડિક્લેર થયું હોય, આવું ફર્સ્ટ ટાઈમ છે. એની માટે સમગ્ર ડાયમંડ ઇન્ડસ્ટ્રી વતી હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જી દિનેશભાઈ, સૌથી મહત્વની વાત એ છે કે 13,500 રૂપિયા બાળકોના શિક્ષણ માટેની વાત છે, શિક્ષણ ફી માટેની વાત છે. હવે એવી સુરતની અંદર એવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થતી હોય અંદાજે? અંદાજે તો આમ જે કેલ્ક્યુલેશન જો કરશો તો 500 કરતા વધારે સંખ્યા નહીં જાય, કારણ કે એનો અલગ અલગ યુનિયનો દ્વારા સર્વે કરવામાં આવેલો, અને GGPC આગળ એની માંગણી પણ ફી માટે કરવામાં આવેલી, અને એની માટે 500 થી 500 જેટલી અરજીઓ આ બાબતે આવેલી. પણ એનું વેરિફિકેશન થતા એમાં પણ ઘટાડો થશે, કારણ કે જે સરકારે નોર્મ્સ લીધા છે એ નોર્મ્સના આધાર ઉપર જો ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે, વેરિફિકેશન કરવામાં આવશે, તો એમાં હજી ઘટાડો થશે. કારણ કે રાજ્ય સરકારે કીધું છે બેકાર. આ બેકાર શબ્દ જે 1 વર્ષથી બેકાર હોય, પણ અગાઉ પણ અમારી રજૂઆતમાં રાજ્ય સરકારને મેં ધ્યાન ઉપર લાવેલા કે કોઈ રત્ન કલાકાર બેકાર નથી, પરંતુ એની આર્થિક આમદની એટલે મહિને જે કાંઈ એમનો પગાર મળતો એ મજૂરીની અંદર ભાવ ઘટતા એ લોકોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ થોડાક સુધારા માટે પણ અમે વિનંતી કરવાના છીએ કે જેથી કરીને જે લોકો મુશ્કેલીમાં છે એને ફાયદો મળી રહે. જી, અને બીજું એક દિનેશભાઈ, આપણે કીધું કે આત્મહત્યા કરનારા રત્ન કલાકારોને 4 લાખ સુધીની જે સહાય, એના પરિવારોને સહાય આપવાના છે.
એની સંખ્યા લગભગ 70 થી વધારે થાય છે, આઈ થિંક. તો જ્યાં સુધી મારા ધ્યાન પર આંકડો છે ત્યાં સુધી હા, એ છેલ્લા લગભગ 2 થી 70 3 થી 80 વર્ષના લોકો, સમય. 70 થી 80 લોકોની લિસ્ટ અમે આપેલું રાજ્ય સરકારને. જી. પરંતુ એમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં એક કમિટી બનવાની છે. એ કમિટી એનું વેરિફિકેશન કરી અને જે તે જિલ્લાની અંદર જે મિનિસ્ટરની જવાબદારી હશે એ લોકોના હસ્તક આવા લોકોના રત્ન કલાકારોને ઘેરે જઈને ચેક અર્પણ કરવામાં આવશે. બરોબર છે, બરોબર છે. એટલે સમગ્રતઃ જોઈએ તો કદાચ હીરા ઉદ્યોગના ઇતિહાસમાં 2008ની મંદી ના કપરા સમયમાં તો બીજી કોઈ સહાય નહોતી મળી આપણને. પરંતુ છેલ્લા લગભગ 50-60 વર્ષના હીરા ઉદ્યોગના ઇતિહાસને આપણે જોઈએ તો પ્રથમ વખત છે કે રાજ્ય સરકાર આપણને સહાય કરવા માટે આગળ આવી છે. અને રાજ્ય સરકારે ગ્રાઉન્ડ લેવલ ઉપર તમે જે રજૂઆત કરી હતી, તમે જે બારીકાઈપૂર્વક એનો જે આખો અહેવાલ તૈયાર કર્યો હતો અને જે કોઈ વિગતો તમે દર્શાવી હતી, એના ઉપર તમને આ સહાયનું પેકેજ સમગ્ર ઉદ્યોગને આપવામાં આવ્યું છે. તો આ 50-60 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું છે. એના બાબતમાં શું કહેશો? એટલે મેં કીધું ઐતિહાસિક નિર્ણય છે. કારણ કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીને આમ જોઈએ તો 1950 થી ધીરે ધીરે ડેવલપ થતી આ ડાયમંડ ઇન્ડસ્ટ્રી આજે વૈશ્વિક ફલક ઉપર દુનિયાનું સૌથી વધારે મેન્યુફેક્ચર એટલે 15 ડાયમંડમાંથી 14 ડાયમંડનું મેન્યુફેક્ચરિંગ આજે સુરત શહેરમાં થાય છે. અને ગુજરાતના લાખો રત્ન કલાકારોને રોજગારી પૂરી પાડે છે. આ બાબત ખૂબ અગત્યની હતી રાજ્ય સરકાર માટે પણ. અને આમાં કોઈ ઉદ્યોગ જવાબદાર નથી કે કોઈ કારખાને માલિકદાર જવાબદાર નથી, જ્યાં ઇન્ટરનેશનલ માર્કેટની અંદર જ ડિમાન્ડ નથી. અને એના કારણે આ બધા જ્યારે પ્રશ્નો ઉપસ્થિત થયા હોય અને આ બાબતને સરકારે ખૂબ ચોકસાઈપૂર્વક અવલોકન કરીને જે આ પેકેજ ડિક્લેર કર્યું છે એ ખૂબ આવકારદાયક છે. જી દર્શક મિત્રો, સમગ્રતઃ જોતા હીરા ઉદ્યોગની વર્તમાન પરિસ્થિતિ અને રત્ન કલાકારોની પરિસ્થિતિ ઉપરાંત નાના કારખાનેદારોની જે પરિસ્થિતિ છે એ તમામ બાબતોને ધ્યાનમાં લેવામાં આવી છે. સુરત શહેરના હીરા ઉદ્યોગકારો અને હીરા ઉદ્યોગના અગ્રણીઓ દ્વારા રાજ્ય સરકારને જે રજૂઆતો કરવામાં આવી હતી એમાંની મોટા ભાગની રજૂઆતો રાજ્ય સરકારે સ્વીકારી છે. અને એના માટેનું આર્થિક પેકેજ એક જાહેર કર્યું છે, જે આગામી દિવસોમાં સુરત સહિત રાજ્યના તમામ હીરા ઉદ્યોગકારોને મળવાનું છે. અને ખાસ કરીને નાના રત્ન કલાકારો છે એમને અને એમના પરિવારને માટે આ રાહતની વાત છે, ખૂબ મોટી વાત છે. રાજ્ય સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણય ઉપર આતા દિનેશભાઈ નાવડિયા જે આપણી સાથે વિગતવાર ચર્ચા કરી અને આપણને તમામ વિગતો આપી. દર્શક મિત્રો, આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. ધન્યવાદ દિનેશભાઈ, ખૂબ ખૂબ આભાર.